જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જેલમાં. આ ટાઇટલ જોઈને ચોંકી ગયા ને? પણ આ વાત સાચી છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન છોટાઉદેપુરની જેલમાં હોવાના વિડીયો સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન છોટાઉદેપુરની સબ જેલમાં જોવા મળ્યા હતા, કારણ કે જેલમાં આયોજિત એક સકારાત્મક ઉદ્દેશ્ય સાથેના કાર્યક્રમનો આજે શુભારંભ કરવામાં આવ્યો અને આ શુભારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની વિશેષ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષ સ્થાને આયોજિત કરાયો હતો. અને એટલે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા તેના શુભારંભ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈન આજે સવારે છોટાઉદેપુરની સબ જેલમાં પહોંચ્યા હતા. જેલમાં બંધ કેદીઓ જેલ મુક્ત થયા બાદ સ્વમાનભેર પોતે સ્વરોજગાર મેળવી શકે અને પોતાનું અને પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે તેવા શુભ આશયથી જેલમાં બંધ કાચા પાકા કામના કેદી ભાઈ બહેનો જેલવાસ દરમિયાન સ્વરોજગારલક્ષી તાલીમ મેળવે તે માટે રાજ્યના જેલ વિભાગના ડીજીપી કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંધ કેદીઓ માટે સ્વરોજગારલક્ષી અલગ અલગ પ્રકારના કોર્સ માટેની તાલીમ આપવા અંગેની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત છોટાઉદેપુરની સબ જેલમાં વડોદરા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિર શરૂ કરવામાં આવી છે. 13 દિવસની આ તાલીમ શિબિરમાં શણની વિવિધ બનાવટો બનાવવા અંગે નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે. સ્વરોજગારલક્ષી આ તાલીમ મેળવવા માટે છોટાઉદેપુર સબ જેલના 35 કેદીઓએ તૈયારી બતાવી છે, જેમાં 32 પુરુષ અને 3 મહિલા કેદીનો સમાવેશ થાય છે. 13 દિવસ સુધી ચાલનાર આ તાલીમ શિબિરને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આજે ખુલ્લી મૂકી હતી. છોટાઉદેપુર સબ જેલના તાલીમ શિબિર શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, બરોડા સ્વરોજગાર સંસ્થાનના ડાયરેક્ટર રાહુલ જોશી, સબ જેલ અધિક્ષક ડી.કે. પરમાર, ગ્રામ વિકાસ એજન્સીના ડી.એલ. કેતન પંડિત, જેલ સુબેદાર અને સ્વરોજગાર સંસ્થાના કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર ગાર્ગી જૈને તાલીમાર્થી કેદીઓને સંબોધતા જેલ મુક્ત થયા બાદ આ તાલીમ થકી સ્વરોજગાર મેળવે અને સ્વમાનભેર પોતાનું જીવન નિર્વાહ કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા અને અંતે જેલ નિરીક્ષણ કર્યું હતું. નમસ્કાર. આજથી 35 લોકોની 13 દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે. એમાં જેલ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર અને આરસીટી મારફતે આ ટ્રેનિંગ યોજવામાં આવી છે. એમાં મોટા પાયે સિલ્વનની ટ્રેનિંગ એમને આપવા માંગીએ છીએ, જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે. એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે, જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે, માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે, કેવી રીતે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય, આ બધું પણ લઈ લીધું છે. તો એના કરતાં આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે. થેન્ક યુ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.